હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 18 જુલાઈ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તમે ચોક્કસથી માર્ક અપાવશે, પરંતુ એ પહેલા વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોની પીડીએફ તમને ચોક્કસથી મળી જશે. અને હા, જીઓગ્રાફી એટલે કે ભૂગોળના આપણે એમસીક્યુ સિરીઝ ચાલે છે, એનો ચોથો ભાગ મેં મૂકી દીધો છે. તો પ્લીઝ 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 તમે એ ચોથો ભાગ જોઈ લેજો. અને આગળના 3 ભાગ જેને પણ ન જોયા હોય એ 3 ભાગ જોઈ લેજો. આપણે ધોરણ 11 થી ચાલુ કર્યું છે, બેસિક થી સ્ટાર્ટ કર્યું છે, તો તમને ખરેખર એમસીક્યુ માં ખૂબ મજા આવશે અને બધા ડાઉટ્સ પણ ક્લિયર થઈ જશે. તો પ્લીઝ એક વખત ત્યાં જઈને ભૂગોળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આજનો આપણો પ્રથમ પ્રશ્ન શરૂ કરી દઈશું. એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિયાવાકી પદ્ધતિ એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષારોપણ કરી કયો વિશ્વ વિક્રમ બનાવ્યો છે? ઓપ્શન એ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ, ઓપ્શન બી લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, ઓપ્શન સી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કે ઓપ્શન ડી ઇન્ડિયા બુક રેકોર્ડ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું છે એએમસી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક સામટા વૃક્ષ વાવીને. બરાબર. અને આ માહિતી ગુજરાત ઇન્ફોર્મેશન ઓફિશિયલ જે એની ઇન્ફોર્મેશન હોય છે, સીએમઓ પેજ ટ્વિટરનું, એમાંથી આપી છે. ક્યાં કરવી હતી આ ઇવેન્ટ? તો ભાડજ ખાતે. રાઈટ. હવે આ અભિયાનમાં 25,000 થી વધુ વોલેન્ટિયર્સ જોડાયા હતા. ઉદ્દેશ શું હતો કે હેતુ શું છે આનો? લાભ શું થશે? તો વાયુ પ્રદૂષણ ઘટાડો થશે, કાર્બનનું શોષણ થશે, તાપમાન નિયંત્રણ થશે અને હરિયાળા આવરણમાં વધારો થશે. આટલા એના લાભ થશે. એ સિવાય તમારે બીજું યાદ રાખવાનું છે. અમદાવાદની વાત નીકળી છે, તો હાલમાં આપણા સહકાર અને ગૃહમંત્રી અમિત શાહ અહીંયા આવ્યા હતા મિશન 5 મિલિયન ટ્રી હેઠળ. બરાબર. એમાં શું હતું? તો 1.25 કરોડ વૃક્ષનું સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, એએમસી અને ઓઢા દ્વારા, માર્ગ મકાન વિભાગ સાથે મળીને. ક્લિયર થઈ ગયું. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ, તેમજ એ સિવાય શું કરવામાં આવ્યું તો એની વાત કરું છું. 101 ઓક્સિજન પાર્ક નું લોકાર્પણ, 155 એસી ઇલેક્ટ્રોનિક બસ, બીઆરટીએસ એમટીએસ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આટલું તમારે કમ્પલસરી યાદ રાખવાનું છે. રાઈટ. હવે કઈ નહીં, ચલો હું પછી કહું છું. પછી ગુજરાતનું સૌથી મોટું વન કવચ કયા જિલ્લામાં વિકસાવવામાં આવ્યું છે? મેં બંનેને અલગ રાખ્યું છે, બધી માહિતી મિક્સઅપ ના થાય એટલા માટે. બરાબર છે. ગુજરાતનું સૌથી મોટું વન કવચ કયા જિલ્લામાં વિકસાવવામાં આવ્યું છે? બોલો. કારણ કે એકમાં આપણું જે મિયાવાકીથી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે ગિનિસ બુકમાં, તો એ ભાડજ ખાતે, અમદાવાદમાં ભાડજ ખાતે આવશે. બરાબર. અમદાવાદનું રેકોર્ડ છે. હવે અહીંયા પણ અમદાવાદ આવશે. આપણો જવાબ ઓપ્શન એ અમદાવાદ. સૌથી મોટું વન કવચ ક્યાં બનશે? મહાવન કવચ તો અમદાવાદ. અમદાવાદમાં ગોધાવીમાં બનશે. યાદ રહી ગયું? આ યાદ રાખવાનું છે તમારે. હવે કયા પ્રોજેક્ટ હેઠળ બની રહ્યા છે વન કવચ? તો હરિયાળી લોકસભા પ્રોજેક્ટ હેઠળ આ વન કવચ આકાર લઈ રહ્યા છે. હવે તમને યાદ હશે કે મેં 2 કે 3 દિવસ પહેલા મોટું વન કવચ, મહાવન કવચનું ઉદઘાટન હાલમાં ક્યાં કરવામાં આવ્યું હતું? સૌપ્રથમ હતું તો બનાસકાંઠાના માં કરવામાં આવ્યું હતું. હું તમને આગળ બતાવી દઈશ ટીચર, પરંતુ યાદ રાખજો કે સૌથી મોટું ક્યાં બનશે? અમદાવાદમાં. મહાવન કવચ સૌથી મોટું અમદાવાદના ગોધાવીમાં બનશે. તો સાથે અમદાવાદની ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો છે એક ક્ષમતા 3.41 લાખ વૃક્ષ વાવીને મિયાવાકી પદ્ધતિથી. રાઈટ. તો આ બેમાં તમારે કન્ફ્યુઝ ન થાય એટલા માટે મેં બંને ક્વેશ્ચન અલગ બનાવી દીધા છે. આ સિવાય ગાંધીનગર વિસ્તારમાં 1.25 કરોડ રોપા વેચવામાં આવ્યા છે, જેમાં અંદાજે 60 લાખ રોપા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં વન કવચ મોડેલ ઉપયોગ કરીને વાવવામાં આવશે. આ વર્ષે રાજ્યમાં વન વિભાગ દ્વારા વન કવચ મોડેલ હેઠળ કેટલા 1100 હેક્ટર વૃક્ષારોપણ કરવામાં આવશે? સિમ્પલ પ્રશ્ન અહીંયાથી પણ આવી શકે કે કેટલા કરોડ હેક્ટરમાં વૃક્ષારોપણ કરાશે? તો 1100 હેક્ટરમાં કરાશે. અમદાવાદ અને ગાંધીનગરને 600 હેક્ટર વિસ્તારને આવરી લેતા કુલ 82 આવા વન વિકસાવવામાં આવશે. દવાસ ગામ ખાતે, ડીસા તાલુકામાં, ગુજરાતમાં, બનાસકાંઠામાં વન કવચ બનાવવામાં આવ્યું છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. એ ગુજરાત, તો અત્યારે હાલ ગુજરાત ચર્ચામાં છે, તો ગુજરાતનું તમારે કરવાનું છે ડિટેલ. તો આપણે ગુજરાતમાં અત્યારે હાલ જે પણ થઈ છે ઇવેન્ટ, જરૂરી જે પરીક્ષા લક્ષી માહિતી છે, તો એ હું તમને અહીંયા આપી દઉં છું. સ્વચ્છ અને હરિત મૂલ્યાંકન
હેઠળ અમદાવાદ જિલ્લાની ધોળકા તાલુકાની ઇંગોલી પ્રાથમિક શાળા દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો, યાદ રાખી લેજો, સ્વચ્છ અને હરિત મૂલ્યાંકન હેઠળ. પછી આણંદની સુચિત્રાની દાલી પ્રથમ શાળા, એને પણ ટોપ 10 માં સ્થાન મળ્યું છે. એ સિવાય પહેલા ગુજરાતમાં માછીમારોની યાંત્રિક બોટમાં ડીઝલ ડોટ પર વેટ આપવાની યોજનામાં સુધારો કરાયો છે. જે 20 મીટરની લંબાઈ હતી એને કાઢી નાખવામાં આવી છે અને દરેકને તેનો લાભ આપવામાં આવશે. એ સિવાય તમને સૌને ખ્યાલ છે કે વિકસિત ડેટા સેન્ટર ડિજિટલ વિકસાવવામાં આવ્યું છે, પોલિસી લોન્ચ કરી છે ગુજરાત સરકારે. કેવી? તો વિકસિત ડેટા સેન્ટર પોલિસી. માફ કરશો, 2026 થી 29 સુધીની સમયગાળો પણ યાદ રાખવાનો છે. ક્યારથી લોન્ચ કરી છે? મહાત્મા મંદિરથી. કેટલો સમયગાળો છે? 2026 થી 2029 છે. મુખ્ય ઉદ્દેશ શું છે? તો ગુજરાતને ડેટા સેન્ટર અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનાવવાનો છે. આ પોલિસી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારતના નવી પેઢીના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે ડેવલપ કરવામાં આવી છે. ક્લિયર થઈ ગયું છે આટલું? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. 8મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2026 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? આવશે, સોરી, ઓપ્શન એ બિહાર, ઓપ્શન બી નવી દિલ્હી, ઓપ્શન સી તેલંગાણા, ઓપ્શન ડી આસામ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી તેલંગાણા. ઓકે, ડન. હવે તમને ખ્યાલ હોય તો આપણે સમજીએ કે પહેલે અહીંયા મેં તમને ઓપ્શન આપ્યા છે તો એ મસ્ત રીતે સેટ કર્યા છે. બિહારમાં 7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ યોજાઈ હતી, રાઈટ? બિહારમાં 7મી ખેલો યુથ ઇન્ડિયા ગેમ યોજાઈ હતી. જેનો મેસ્કોટ કયું હતું? તો એનો મેસ્કોટ હતો ગજરાજ. હવે નેક્સ્ટ હવે આવશે એટલે આપણે મેસ્કોટ અને ધ્યેયસૂત્ર બંને કરીશું 8મીનું. હજુ લોન્ચ થયું નથી, રાઈટ? હવે નવેમ્બર મહિનામાં યોજાવાની છે 8મી. ક્યાં યોજાશે? તેલંગાણામાં યોજાશે. નવેમ્બર મહિનામાં યોજાશે. ક્લિયર થઈ ગયું? તો પ્રથમ ક્યાં યોજાઈ હતી? તો પ્રથમ નવી દિલ્હીમાં. શું સાઉથનું આ પ્રથમ રાજ્ય છે કે જ્યાં આ ગેમ યોજાય છે? ના, તમિલનાડુ પ્રથમ હતું. તો આસામ એ પ્રથમ પૂર્વોત્તરનું રાજ્ય હતું. બરાબર છે. 2018માં પ્રથમ વખત દિલ્હીમાં યોજાઈ હતી. બરાબર. હવે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ એ ભારતના શાળાના વિદ્યાર્થીઓ, શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે એક મલ્ટી સ્પોર્ટ્સ સ્પર્ધા છે. બરાબર છે. 2000માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી એરેના ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સની પ્રથમ આવૃત્તિનો પ્રારંભ કર્યો હતો. 2019માં તેનું નામ બદલીને ઇન્ડિયા યુથ ગેમ્સ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ભારતના સરકારના ખેલો ઇન્ડિયા પહેલનો મહત્વપૂર્ણ ભાગ છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની 5મી આવૃત્તિ રાજસ્થાનમાં યોજાઈ હતી. યુનિવર્સિટી ગેમ્સની વાત કરો છો, યુથ ગેમ્સની નહીં. બરાબર છે. 5મી આવૃત્તિ રાજસ્થાનમાં યોજાઈ હતી. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ લેહ લદ્દાખ, ખેલો ઇન્ડિયા બીચ ગેમ દીવ, ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ જમ્મુ કાશ્મીર અને ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ પ્રથમ સંસ્કરણ છત્તીસગઢમાં યોજાયું હતું. આટલું તમારે બધાના જોડકા કરી લેવાના છે. જોડકા સ્વરૂપે પૂરી શક્યતા રહે છે કે પૂછાઈ શકે, રાઈટ? હવે આજનો ચોથો પ્રશ્ન. દર વર્ષે 18 જુલાઈના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? નેશનલ મંડેલા ઇન્ટરનેશનલ ડે, ઇન્ટરનેશનલ ડે ઓફ જસ્ટિસ, ઓપ્શન એ અને બી બંને, કે પછી એક પણ નહીં? બોલો. 18 જુલાઈ એટલે આજનો દિવસ. તો નેલ્સન મંડેલા. તમને ખ્યાલ જ છે, બહુ જાણીતી વ્યક્તિ છે, દક્ષિણ આફ્રિકાના. બરાબર. એમને પણ નોબેલ એવોર્ડ મળેલો છે. હવે આપણે જોઈએ કે નેશનલ મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 18 જુલાઈએ ઉજવાય છે. પ્રથમ વખત 2009માં નિર્ણય કરવામાં આવ્યો અને 2010માં ઉજવવામાં આવ્યો હતો. એમનો જન્મ છે આ. બરાબર. આ દિવસનો હેતુ શાંતિ, માનવ અધિકાર, સમાનતા, સામાજિક ન્યાય, સમાજ સેવાને પ્રોત્સાહન આપવાનો છે. તમને ખ્યાલ હશે કે સાઉથ આફ્રિકામાં એમણે ખૂબ લાંબી લડત લડી હતી આ બધા માટે, અને 27 વર્ષ લગભગ ખૂબ લાંબો ટાઈમ એમને જેલમાં રહ્યા હતા. બરાબર છે. એટલું યાદ રાખી લેજો. પછી 17 જુલાઈ. હવે અહીંયા આપણે જોઈશું કે ડે ઓફ ઇન્ટરનેશનલ ડે ફોર જસ્ટિસ આપ્યું છે મેં. એ ક્યારે ઉજવાય છે? તે 17 જુલાઈના રોજ ઉજવાય છે. આ દિવસનો હેતુ શું છે? સમગ્ર વિશ્વમાં ન્યાય, માનવ અધિકાર, કાયદાનું શાસનને પ્રોત્સાહન આપવાનો છે. બરાબર છે. હવે શું છે? વર્લ્ડ ડે ફોર ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ. આપણે જોઈશું એના વિશે. હવે કેમ ઉજવવામાં આવે છે? તો 17 જુલાઈ 1998ના રોજ રોમ સંધિ થઈ હતી
સ્વીકારવામાં આવી હતી અને એ જ હેઠળ 1998માં આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? તો 2002 ના રોજ રોમ સંધિ અસ્તિત્વમાં આવી, એના કારણે આ દિવસ ઉજવાય છે અને એના કારણે આઈસીસી ની સ્થાપના થઈ. બરાબર છે. મુખ્યાલય ક્યાં છે? ધ હેગમાં છે, નેધરલેન્ડમાં છે. સ્થાપવાનો હેતુ શું હતો? તો ગંભીર આંતરરાષ્ટ્રીય અપરાધો માટે વ્યક્તિઓને જવાબદાર ઠેરવવા અને ન્યાય આપવો. આઈસીસી કયા અપરાધોની? તો યાદ રાખજો, આઈસીસી 4 અપરાધોની તપાસ કરશે. જેનોસાઇડ એટલે કે નરસંહાર, માનવતા વિરુદ્ધના અપરાધો, હ્યુમેનિટી ક્રાઇમ અગેન્સ્ટ હ્યુમેનિટી, પછી યુદ્ધ અપરાધ તો વોર ક્રાઇમ્સ, અને આક્રમણોનો અપરાધ એટલે કે ક્રાઇમ ઓફ અગ્રેશન. એ વખતે જે પણ અપરાધ થતા હોય ને એના માટે જે પણ દોષિત હોય એને સજા આપવાનું કામ અહીંયા થશે. ક્લિયર થઈ ગયું? આટલું બધું તમારું મેં કરાવ્યું હોય, તમને એવું લાગે છે કે મેં ખૂબ મહેનત કરી છે, તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક જરૂરથી આપજો અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા, ભૂગોળનો વિડીયો જોવાનું બિલકુલ પણ ચૂકતા નહીં. હવે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા કયા દેશની યાત્રા કરી છે? ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા, બી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ, સી ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા અને ન્યુઝીલેન્ડ, કે ઓપ્શન ડી ઉપરના બધા. તો અહીં આપણો જવાબ આવશે, તમને સૌને ખ્યાલ છે, ઉપરના બધા. અહીંયા મેં એક ઓસ્ટ્રેલિયાની સાથેના કરારોની સંખ્યા બહુ મોટી છે, વિડીયોની લેન્થ પણ વધી જતી હતી, તો હું નેક્સ્ટમાં તમને એ કવર અપ કરાવી દઈશ. રાઈટ? વડાપ્રધાન મોદીએ ઇન્ડોનેશિયાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પ્રભાવો સુપ્રિયો સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. એમાં કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ પ્રગતિની સમીક્ષા કરવામાં આવી, જે હેઠળ સંરક્ષણ, સમુદ્રી સુરક્ષા, વેપાર, રોકાણ, ડિજિટલ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે ઇન્ડો પેસિફિક સહકાર પર ભાર મૂકવામાં આવ્યો છે. બરાબર છે. 40 વર્ષ બાદ આ કોઈ બીજા વખત પીએમ ની મુલાકાત છે. આ પહેલા આપણા શ્રી મહાન એવા સ્વર્ગીય રાજીવ ગાંધીજી પણ અહીંયા જઈ ચુક્યા હતા. ન્યુઝીલેન્ડના પીએમ માનનીય ક્રિસ્ટોફર લક્સન છે, યાદ રાખજો. કેમ ન્યુઝીલેન્ડ? તો પછી આપણે ન્યુઝીલેન્ડની વાત કરીશું. એટલે અત્યારે હાલ આપણે ઇન્ડોનેશિયા સાથે કરારની વાત થઈ ગઈ. હવે ન્યુઝીલેન્ડ, બીજી મુલાકાત ન્યુઝીલેન્ડ હતી. રાઈટ? ન્યુઝીલેન્ડમાં 40 વર્ષ બાદ કોઈ પીએમ ભારતના ગયા છે. બરાબર છે. હવે અહીંયા શું કરવામાં આવ્યું? તો સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરવામાં આવી છે, વ્યૂહાત્મક ભાગીદારી. રાઈટ? રોડ મેપ ટુ 2030 ને સમર્થન આપવામાં આવ્યું છે. 2030 સુધી બંને દેશો વચ્ચે દ્વિમાર્ગીય વેપાર બમણો કરવાનો છે. બરાબર છે. રમત ગમત ક્ષેત્રે પણ બંને વચ્ચે કરાર કરવામાં આવ્યા છે કે કેવા 100 years of unity to support સ્પોર્ટ્સ ઉજવણી કરી રહ્યું છે. ઓકે? એ સિવાય સંરક્ષણ અને સુરક્ષા સહયોગ, સીટીએફ એટલે કે કમ્બાઇન્ડ ટાસ્ક ફોર 150, પછી એમસીએ તો મેરીટાઈમ કોર્પોરેશન એગ્રીમેન્ટ, દરિયાઈ સહયોગ વધારવા, મ્યુચ્યુઅલ લોજિસ્ટિક સપોર્ટ અરેન્જમેન્ટ અને સૈન્ય લોજિસ્ટિક આદાન પ્રદાન બનાવવામાં આવ્યા છે. ભારતમાં કીવી ફ્રૂટ માટે સેન્ટર ઓફ એક્સલન્સ પણ અહીંયા સ્થાપવામાં મદદ કરશે ન્યુઝીલેન્ડ. પછી છેલ્લી મુલાકાત કઈ હતી? ઓસ્ટ્રેલિયાની. તો ખાસ કરીને ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ્સ કોલેબોરેશન રોડમેપ શરૂ કરવામાં આવ્યો છે. 2036 ઓલિમ્પિક આયોજિત કરવામાં ઓસ્ટ્રેલિયા સહાય કરશે. રાઈટ? એ સિવાય પણ ઘણા બધા મુદ્દા છે જે બહુ લાંબા થઈ જતા હતા, એટલે મેં આમાંથી કટ કરીને નેક્સ્ટ વિડીયોમાં હું તમને સોમવારે જે પણ આવશે વિડીયો એમાં હું તમને એના વિશે પ્રોપર બધી માહિતી આપી દઈશ, જેથી કરીને તમારું બધું ક્લિયર થઈ જાય. તો ચાલો ફ્રેન્ડ્સ, મજા આવી ગઈ હોય તો એક લાઈક કરી દેજો, શેર કરી દેજો લિંક, અને જીઓગ્રાફીનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.